નમસ્કાર. નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આંબેડકર ચોક પાસે દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર થયેલા અત્યાચાર બાબતે આદિવાસી સમાજ દ્વારા રાજપીપળા બાબા સાહેબ આંબેડકર ચોક પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમજ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને આચાર્ય ગોવિંદ નટ સામે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એ માંગ સાથે મહેશભાઈ વસાવા પ્રતિક્રિયા આપી. સમસ્ત આદિવાસી સમાજ નર્મદા જિલ્લો અને આમુ સંગઠન નર્મદા જિલ્લો તે આજે રાજપીપળા ખાતે આંબેડકર ચોક પાસે તમામ આગેવાનો ઉપસ્થિત રહીને દાહોદની તોરની પ્રાથમિક શાળાની એક ગરીબ પરિવારની દીકરી સાથે ત્યાંના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બદ ઇરાદાથી એની સાથે જે અત્યાચાર કરવામાં આવ્યો છે અને તેનું મોત આપીને એનું મૃત્યુ નિપજાવ્યું છે. તો એ બાળકીને સૌપ્રથમ પહેલાં તો નર્મદા જિલ્લા વતી નર્મદા જિલ્લાના અમારા આગેવાનો વતી અમે તેઓને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવાર પર જે ઓચિંતું દુઃખ આવીને ઊભું છે એ દુઃખને સહન કરવાની પરમાત્મા ભગવાન એની અમને શક્તિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ જે દુઃખદ ઘટના છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ઘટનાથી ગુજરાતનું જે ગુજરાત નંબર 1 કહેવાતું તેનેથી એની છબી પણ બગડી છે અને દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે બેટી પઢાઓ બેટી બચાવો એ જે સૂત્ર છે એને પણ એની પર બી એક કલંક લાગી ગયો છે. એ ખરેખર એક દુઃખજનક બાબત છે. એટલે જે આરોપી છે એને કડકમાં કડક એની સામે કાર્યવાહી થાય, એને મૃત્યુદંડ આપવામાં આવે એવી અમારી માંગણી છે. અને આ આચાર્ય જ જો આવું કરે એ ખરેખર શરમજનક બાબત છે. અને એમ તો આપણા દેશનો નારો છે કે વિશ્વગુરુની વાતો છે, પણ આ શિક્ષણ ગુરુ આજે આવું કૃત્ય કરે એ શરમજનક બાબત છે. સરકારે પર આની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ખરેખર સરકાર આના માટે સંવેદનશીલ બને તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ.